આજે આપણે કાલ્પનિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં ઇમેજનરી નંબર્સ કહેવામાં આવે છે, તેની વ્યાખ્યા જોઈએ. વાસ્તવિક સંખ્યાઓ સિવાયની સંખ્યાને કાલ્પનિક સંખ્યા કહેવાય છે. તેને સંકેતમાં I અથવા J વડે દર્શાવાય છે. પછી યાદ રાખવા જેવું છે કે ઋણ સંખ્યાઓના વર્ગમૂળને કાલ્પનિક સંખ્યા વડે સરળતાથી દર્શાવી શકાય છે. તો ઉદાહરણ જોઈએ. I બરાબર વર્ગમૂળમાં -1. તો તેને આપણે આ રીતે પણ લખી શકીએ કે I નો વર્ગ બરાબર -1. તો અહીં લખીએ I નો વર્ગ બરાબર -1. હવે બીજું જોઈએ કે વર્ગમૂળમાં -36. તો આપણો જવાબ આવશે 6i. હવે તમારે કમેન્ટમાં એ લખવાનું છે કે આપણે પહેલાં જોઈ ગયા કે સંકેતમાં આપણે I અને J દર્શાવીએ છીએ. તો આ I અને J શું છે તેના વિશે તમારે કમેન્ટમાં કહેવાનું છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.